Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. હું જ્યારે 2006માં છૂટો થયો તો મારી પાસે મેં આઈ થિંક કંપનીનો પાર્ટનર હોવા છતાં એક બી વાર ચેક સહી નહોતો કર્યો. સો પહેલી તો મારી વસ્તુ એ હતી કે આઈ વોઝ પ્યોરલી ટેકનિકલ સો આઈ વોઝ નોટ ડુઈંગ એનીથિંગ અબાઉટ બિઝનેસ. સો મારે તો સ્ક્રેચથી શરૂ કરવાનું હતું. પણ જે તમને જે લાઈફમાં એક વસ્તુ બહુ ક્લિયર હોય છે, ના આવડતું હોય તો પૂછી લેવાનું. અને દેટ વોઝ ધ બિગેસ્ટ કી આઈ ઓલવેઝ સે ટુડે ઓલ્સો. પણ જ્યારે ના સમજણ પડતી હોય તો 2 વાર સાંભળવાનું, પણ પૂછી લેવાનું. ડોન્ટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. સો મેં 2006માં ધંધો શરૂ કર્યો તો ટેકનિકલી મારી ગુડવિલ જે કંપનીની ક્રિએટ થઈ હતી કે હું જેટલા ક્લાયન્ટની સાથે કામ કરતો હતો કે જેટલા આર્કિટેક્ટ સાથે કામ કરતો હતો ત્યાં તો મેં ગુડવિલ ક્રિએટ કરી. સો ગેટિંગ ધ જોબ વોઝ નોટ એ બિગ ટાસ્ક ફોર મી. બટ નાવ હાઉ ટુ રન ધ બિઝનેસ ઇન ટર્મ્સ ઓફ ટેક્સેશન, ફાઇનાન્સ, આ બધું એક મોટો ચેલેન્જ હતો કે હતો તો ખાલી બીઈ સિવિલ. સો એકાઉન્ટિંગ વોઝ નોટ માય સબ્જેક્ટ. બટ પોઈન્ટ મારો હંમેશા લાઈફમાં એવો રહેતો હતો કે શું જોઈએ છે તો એનું શું સોલ્યુશન હોય. સો આઈ ઓલવેઝ સિલેક્ટેડ ધ રાઇટ પાથ ફોર ધ રાઇટ વર્ક. એ વખતના જમાનામાં બેંક ગેરંટી કેવી રીતે મેળવાય એ બી મને નથી ખબર. હું જ્યારે શરૂ કર્યું ને મારી જે ઓવરઓલ ગ્રોથ સ્ટોરી છે એટલે આઈ થિંક ઇટ ઇઝ મોર દેન 30% CAGR પર છે. એટલે હું એવરી યર વી આર ગ્રોઈંગ લાઈક 25 to 30% એવરી યર. સો 2013 વેન વી વેર રીચ ટુ એ લેવલ કે ભાઈ હવે આ ધંધાને ઓર્ગેનાઇઝ લિટલ બીટ કરવા માટે શું કરવું પડશે. સો દેટ ટાઈમ વી ઇમ્પ્લિમેન્ટેડ SAP ERP સોફ્ટવેર ઇન ધ કંપની. અને દેટ વોઝ ધ ફર્સ્ટ ક્લિક પોઈન્ટ વેર ઇન આઈ ગોટ એક સમજમાં આવ્યું કે જો આટલું બધો ધંધો સાથે કરવો હોય તો વી હેવ ટુ ગો ફોર યુટિલાઇઝેશન ટેકનોલોજી. અને એનાથી અમને એવા ફાયદા થયા કે ભાઈ રાઇટ ફ્રોમ પરચેસ ટુ મેનેજમેન્ટ ઓફ મટીરિયલ્સ ટુ ફાઇનાન્સ ટુ HR એવરીથિંગ વોઝ કન્વર્ટેડ ઇન ટુ એ સચ એ ઓર્ગેનાઇઝ બિઝનેસ કે હવે અમને એ દુઃખ નહોતું કે ભાઈ આપણે ઓપરેશન લેવલે ક્યાંક ને ક્યાંક ફેલ થઈ ગયા, એડમિનિસ્ટ્રેટિવ લેવલે ક્યાંક ને ક્યાંક ફેલ થઈ ગયા. યસ, બટ IPO કેમ લાવવો પડ્યો દેટ ઇઝ ધ રીઝન કે ભાઈ જ્યારે તમે એ વખત હું આઈ થિંક 2016 વેન વી વેર થિંકિંગ અબાઉટ IPO એ પહેલાં દેર વર ફ્યુ લાર્જ પ્રોજેક્ટ્સ ઓન વિચ વી વર ડિસ્કસિંગ કે સુરત ડાયમંડ બુર્સનો પ્રોજેક્ટ એનાઉન્સ થઈ ગયો હતો અને અમે લોકો ત્યાંના રેસમાં કદાચ પાર્ટિસિપેટ કરીએ અને કદાચ એક ઓપોર્ચ્યુનિટી મળે તો કંપનીના જે ફાઇનાન્શિયલ મતલબ ફંડ બેઝ ફાઇનાન્શિયલ હતા કે બેંક ગેરંટી રિક્વાયરમેન્ટ હતી વોઝ નોટ બિંગ ફૂલફિલ્ડ. બિકોઝ એ વખત શું હોય કે મારી પાસે એક વખત 70 કરોડની પ્રોપર્ટી હતી અને અગેન્સ્ટ ધી 70 કરોડ પ્રોપર્ટી એન્ડ 100 કરોડ બેલેન્સ મારું જે માર્જિન હતી એની સામે એ લોકોએ મને આઈ થિંક 450 કરોડની મારી પાસે બેંક ગેરંટી હતી. હવે ગોઈંગ બિયોન્ડ દેટ લેવલ કે મારી પાસે જે બેંક ગેરંટી હતી હવે જો હું સડનલી એક 2000 કરોડના પ્રોજેક્ટમાં બીડ કરું તો અપફ્રન્ટ મારે 300 કરોડની બેંક ગેરંટીની ફર્ધર રિક્વાયરમેન્ટ આવતી હતી. And that was the reason somehow we have to strengthen ourselves so as to that while capability wise you have reached to a level but financially you have not reached to a level which will match to your pace. તો પછી વિચાર આવ્યો કે ભાઈ પ્રાઇવેટ લોકોએ મને એવી સલાહ આપી કે ભાઈ પ્રાઇવેટ ઇક્વિટી લઈ લે. પાછું યાદ આવે કે પ્રાઇવેટ પાર્ટનરશિપની અંદર વોટ વી હેવ ઓલરેડી વર્ક એન્ડ પ્રાઇવેટ પ્લેસમેન્ટ ઓફ મની સમવન હોય તો સમય હી ઇઝ ઓલવેઝ વરીડ અબાઉટ હાઉ વી આર ડુઈંગ વોટ વી આર ડુઈંગ. સો the whole idea came into mind કે public money without interest છે and that is the better way to go. Ethically 2017-16 onwards if you see my books of 10 years એ books એટલી neat and clean હતી. I think 9-10 પછી જ્યારે અમે પ્રાઇવેટ લિમિટેડ થયા ત્યારથી હું કંપની સેક્રેટરી રાખતો વિચ વોઝ નોટ કમ્પલસરી. પણ મને જે સમજણ નથી પડતી તો somebody has to look after that part. પછી 2011-12માં કદાચ મારે ત્યાં CFO હતો. સો ધીઝ આર ધ રીઝન્સ કે જે સબ્જેક્ટ તમને નથી સમજતા એના એક્સપર્ટ સાથે તમારે રહેવું જોઈએ અને એ એક્સપર્ટ્સને એવું જ વિચારવું જોઈએ કે એક્સપર્ટ્સનો ઉપયોગ એવી રીતે જ કરવો જોઈએ કે દે ડૂ ધ રાઇટ થિંગ એટ ધ વિચ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ ઇન્ડસ્ટ્રી.
કારણ બિઝનેસ મને કન્સ્ટ્રક્શનનો સમજણ પડે છે, સ્પીડનો સમજણ પડે છે, ક્વોલિટીનો સમજણ પડે છે. મને આ નથી સમજણ પડતી કે વોટ આર ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એટ કંપની સેક્રેટરી લેવલ, વોટ આર ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એટ ધ બેંક ટેક્સેશન લેવલ. સો આ બધા રીઝનની અંદર ઇફ યુ કીપ રાઇટ પર્સન ફોર ધ રાઇટ જોબ, એ દેટ વિલ ગીવ યુ અ બેટર. એન્ડ એમને એક જ શીખામણ આલવાની કે આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ એનીથિંગ રોંગ. ઇફ યુ આર ડુઈંગ એનીથિંગ રોંગ, જસ્ટ કીપ મી પોસ્ટેડ. આ બે વસ્તુથી એટલી બધી શાંતિ થઈ ગઈ. બાય ધ ટાઈમ વી એન્ટર ઇન ટુ 2016માં જ્યારે આઈપીઓનો વિચાર તો વી હેડ એ મિટિંગ વિથ કાર્વી એન્ડ મોતીલાલ ઓસવાલ. તો હું એમની સાથે એવી રીતે વાત કરતો એઝ ઇફ આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ અ પ્રોજેક્ટ. તો એમને કહ્યું કે તમારા શું શું જોઈશે, તો એમને કહ્યું કે ભાઈ જય સાગર વિલ બી અવર એડવોકેટ એન્ડ દે વિલ બી રિક્વાયર્ડ ટુ 1.5 month ફોર ડ્યુ ડિલિજન્સ ઓફ યોર accounts and other books. પછી કે this much time we will require for marketing, this much time will be require for filing of the DRHP and all that. તો બધા મહિના લગતો ગયો. તો મહિના લગતા પછી ટોટલ આવ્યું 9 months. તો પેલા they got surprised કે યાર boss, you are treating this like a project and you are asking us for a time. Of course I will ask for time. If you are saying 1.5 months today, so then if I am failing in giving you the papers, you can report me directly. બાકી મને સબ્જેક્ટની ખબર નથી પડતી, પણ મારા માણસની મને ખબર છે કે if he is not performing to deliver the documents in 1.5 months, I am there. And really speaking, કોઈ બી જગ્યાએ આઈપીઓ વિચાર આવે ને ત્યાંથી 9 મહિને પૂરો નથી થયો. And we did it in 9 months. See, creation of team is something like that, how much you are involved with the team. ઓર્ડર કરવા, બોસથી જેમ દૂર ઊભા રહીને સલાહ આપવી, દેટ ઇઝ નોટ ધ રીઝન ટુ ગ્રો ઓર દેટ ઇઝ નોટ ધ રીઝન દેટ યુ આર ગોઈંગ ટુ ક્રિએટ એ ગુડ ટીમ. આજે માણસને એક ઇન્સ્ટ્રક્શન આપતા હોઈએ છીએ ને ત્યારે યુઝ્યુઅલી માણસ, આપણે એવું સમજી લઈએ છીએ કે માણસ સમજી ગયો, પણ એકચ્યુઅલી એવું હોતું નથી. હી ઇઝ ટ્રાઇંગ ટુ મૂવ અવે ફ્રોમ યુ એઝ એન્ડ વેન ધ ઇન્સ્ટ્રક્શન ઇઝ ઓવર. ત્યારે હું એક જ વસ્તુ કહું, હાઉ વિલ યુ ડુ એન્ડ વેન વિલ યુ ડુ. આ બે પ્રશ્ન મારા હંમેશા હોય. કારણ કે હાઉ વિલ યુ ડુ પૂછવાથી ફાયદો એ થશે કે એટલીસ્ટ હી હેઝ અન્ડરસ્ટુડ યોર ક્વેશ્ચન વેલ. અધરવાઇઝ શું થાય, અને વેન વિલ યુ ડુ ઇટ, એનાથી ફાયદો શું થશે કે એને કીધું છે કાલની પરમ દિવસે આપીશ, તો એટલીસ્ટ પરમ દિવસે તમારી પાસે આવશે. હવે એને મિસ્ટેક સમજવામાં કરી છે તો તમને 2 દિવસે ખબર પડી છે, બિકોઝ યુ વાસ વેન. અને એને જો મિસ્ટેક સમજવામાં કરી છે તો જતાં પહેલાં જ ખબર પડી જશે હાઉ. બરાબર. શું આ વસ્તુની અંદર મારી ટીમને ક્લિયર કટ ખબર છે કે સાહેબનો સેકન્ડ પ્રશ્ન તરત આવશે, હાઉ એન્ડ વેન. એના બધા ઘણા રીઝન છે કે ડેડિકેશન ઓફ પીપલ ટુવર્ડ્સ ધ બિઝનેસ, ઓનેસ્ટી ઓફ યોર પીપલ ટુવર્ડ્સ યોર બિઝનેસ. આ બધું એટલું ડેડિકેશન આજના જમાનામાં નથી રહ્યું. એટલે તમારે શું કરવું પડે કે ભાઈ માણસોને આપણી જાતે જેમ આપણે ગ્રો થયા છીએ એવી રીતે જ માણસોને ટ્રેન કરવા જોઈએ. ડોન્ટ એક્સપેક્ટ કે માણસ 10 વર્ષનો અનુભવવાળો છે એટલે હોશિયારો હશે. નો, ઇટ ઇઝ નોટ નેસેસરી. એ કદાચ એના ફિલ્ડનો હોશિયારો હશે, ધ મેનેજમેન્ટ લેવલ વિચ યુ વોન્ટ, ધ મેનેજમેન્ટ થિંગ વિચ યુ વોન્ટ ટુ એડ ટુ યોર પીપલ, એ કદાચ એના ના બી હોઈ શકે. સો ફોર અસ, એની ન્યૂ પર્સન, વેધર ઇઝ 5 to 10 years એક્સપિરિયન્સ ઓફ ધ ઇન્ડસ્ટ્રી, દેટ ઇઝ ટેકનિકલ નોલેજ, બટ ધ કલ્ચરલ વેલ્યુ વિચ યુ વોન્ટ ટુ મેક ધેમ લર્ન, દેટ હેઝ ટુ ગો ફ્રોમ ધ બોસ. અને એ અમારી જર્નીની અંદર અમે જ્યારે બી કામ કરતા ત્યારે સાઇટ ઉપર ઊભો હોઉં, કોઈને બી પ્રોબ્લેમ હોય તો પૂછું ક્યારે થશે, તો કંઈક જવાબ આપો, હું તો કેવી રીતે કરીશ, ત્યારે એ જવાબ આપો. અને જ્યારે ક્યારે અને કેવી રીતે, કે બંને પ્રશ્નની અંદર યુ શુડ, યોર માઇન્ડ શુડ એપ્લાય કે બોથ ધ થિંગ્સ આર રાઇટ ઓર રોંગ. એ માણસ સડનલી તમને કહે કાલપતિ જશે, તરત દેખાય છે કે ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી ડન ટુમારો. સો આસ્ક હિમ ડોન્ટ ટુ સે લાઈ. એક પેશન અને વિલ પાવર. હું હંમેશા આઈ બિલીવ ઇન પેશન એન્ડ વિલ પાવર અને કમિટમેન્ટ ટુ યોર ઓન સેલ્ફ. હું તમને કંઈક જવાબ આપું છું ને તો ઇટ ઇઝ નાઉ આઈ એમ કમિટેડ ટુ માય સેલ્ફ ઓલ્સો. And that's the biggest role all owners has to follow. હું માનું છું કે એકચ્યુઅલી છે ને મોટી કંપની શુડ બી અવર ઇન્સ્પિરેશન. એમને એ લોકો કેવી રીતે અહીંયા પહોંચે, વોટ ધ થિંગ્સ વિચ દે આર ડુઈંગ એન્ડ વિચ વી આર નોટ ડુઈંગ. હું હંમેશા મારી જાતને એવી રીતે જોઉં છું કે L&T લેવલે હું પહોંચી ના શકું, પણ what L&T can do, we can do it on in our processes or not.
અને એમાંથી સારી વસ્તુઓ શીખ્યા. એમના બી થોડા ઘણા પ્રોસેસ એવા હોય, બિંગ એ લાર્જ કંપની વિચ વી કાન્ટ એક્સેપ્ટ ઇટ ઓર વી શુડ નોટ એક્સેપ્ટ ઇટ ઓલ્સો. સો સારી વસ્તુ એક્સેપ્ટ કરવી, કોમ્પિટિટરના બી ફાઇટ આપવી એક જ ગોલ ના હોવો જોઈએ. એટલીસ્ટ પહેલાં તો કોમ્પિટિટર જેટલા સાઉન્ડ તમે થયા છો કે નહીં એ ઇમ્પોર્ટન્ટ છે. બધા લોકો એવું સમજી છે કે કોમ્પિટિશનમાં કૂદી પડવાની, પહેલાં એટલીસ્ટ એ વેલ્યુ સુધી તો એટ પાર તું ઇન ટર્મ્સ ઓફ યોર ઓન ઓપરેશન આવી ગયો છે તો તું ફાઇટ આપ. સો મારા માટે હંમેશા L&T વોઝ એ મેન્ટર, અને હું એમના બધી હંમેશા સારામાં સારી વસ્તુ શીખ્યો છું. આઈ થિંક સમવેર સમહાઉ નાઉ L&T ઇઝ ઓલ્સો લર્નિંગ ફ્રોમ અસ. સુરત ડાયમંડ બુશનો પ્રોજેક્ટ જ્યારે 36 મહિના પછી વન ઓફ ધ ડાયરેક્ટર કેમ એન્ડ ટોલ્ડ મી કે બોસ ઇટ વોઝ ઇમ્પોસિબલ. વાય? બિકોઝ દે કેન અન્ડરસ્ટેન્ડ કે જે ક્વોન્ટિટી ઓફ વર્ક વોટ વી વર ડુઈંગ પર ડે ઓન એન એવરેજ ઓફ 24 મંથ્સ, મેં જ્યારે એમને કહ્યું કે અમે રોજ 720 ક્યુબિક મીટર એટલે 120 ટ્રક કોન્ક્રીટ પર ડે 24 મહિના સુધી નાખ્યો, વિચ ઇન્ક્લુડ્સ હોલી, દિવાળી, મોન્સૂન, એવી રીતે એવરેજ કહું છું. સો હી ગોટ શોક. બિલ્ડિંગની અંદર 120 ટ્રકનું એવરેજ, અને સ્ટીલ મારું એવરેજ હતું 70 ટન પર ડે 24 મહિના સુધી, જે 45,000 ટન સ્ટીલ મેં વાપર્યું. સો આ બે આંકડા જોઈને હી ઓલ્સો ગોટ શોક. બટ ધેન દે ઓલ્સો કેમ ઇન ટુ એ પિક્ચર કે ભાઈ અવર ઓર્ગેનાઇઝેશન ઇઝ નોટ ટેકિંગ દેટ ચેલેન્જ. કારણ કે ત્યાં પ્રોજેક્ટ મેનેજર છે. પ્રોજેક્ટ મેનેજરનો પોતાનો વિલ પાવર એક માલિક જેટલો ના હોય. દેર કમ્સ ધી ઇન્વોલ્વમેન્ટ ઓફ પ્રોમોટર્સ, દેર કમ્સ ધી ઇન્વોલ્વમેન્ટ ઓફ ઓનર્સ, and who can promote them. So that is also something now L&T, Shapoorji and other large companies are also looking into. કે top management has to be dedicated towards work. તમે એક પ્રોજેક્ટ મેનેજર 20 વર્ષનો નહીં 50 વર્ષનો અનુભવવાળો બી લાવી દો, પણ એનામાં એક મોટિવેશન ને પેશન હોય જ નહીં, તો હી વિલ ઓલવેઝ સે નો. See, brand is something, it is generated by flow. હું કોઈ એવું માને કે હું બ્રાન્ડ સાથે કામ કરવા માગું છું, તો આઈ થિંક બ્રાન્ડ ઇઝ વોટ યોર ઇમેજ, એન્ડ હાઉ ડુ યુ ક્રિએટ યોર ઇમેજ, હાઉ ડુ યુ વર્ક. સો બેઝિકલી ઇટ કમ્સ ફ્રોમ ધ કંપનીઝ કલ્ચર, ઇટ કમ્સ ફ્રોમ ધ કંપનીઝ પરફોર્મન્સ, ઇટ કમ્સ ફ્રોમ ધ કંપનીઝ કમિટમેન્ટ, એન્ડ ઇટ કમ્સ ફ્રોમ ધ કંપનીઝ ક્વોલિટી. સો તમે પ્રોડક્ટ બનાવતા હશો તો તમે યુ વિલ એમ્ફેસિસ મોર ઓન યોર પ્રોડક્ટ એન્ડ ક્વોલિટી. મારી બ્રાન્ડ મોટી થવા માટે ઇટ ઇઝ નોટ દેટ યુ પીપલ આર ગોઈંગ ટુ માર્કેટ, ઇટ ઇઝ ધ પીપલ હુ આર ગોઈંગ ટુ ડિસાઇડ દેટ ધીસ ઇઝ અ બિગ બ્રાન્ડ, એન્ડ ધેન દે વિલ ગીવ યુ દેટ વેલ્યુ દેટ ઇઝ અ બ્રાન્ડ. એટલે પહોંચવા માટેની જે મારો કહેવાનો મતલબ છે કે હાઉ ટુ ક્રિએટ એ બ્રાન્ડ, એ જર્ની એવી છે ને, દેર યુ જસ્ટ ફોકસ ઓન યોર ઓન વર્ક, એન્ડ કુદરતી તમારી બ્રાન્ડ તરીકે ઊભી થશે ઇફ યુ આર પ્યોરલી ડેડિકેટેડ ટુવર્ડ્સ યોર વર્ક, પ્યોરલી ડેડિકેટેડ ટુ યોર પ્રોસેસીસ, creating a culture within the company, maintaining quality throughout the time, not focusing purely on profit. એ બી એક બહુ મોટી વાત છે. આપણે દરેક વસ્તુમાં પ્રોફિટ જ હોય તો ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ પે ઓફ. મિનિમમ પ્રોફિટ, મેક્સિમમ ક્વોલિટી ઓફ વર્ક પર ધ્યાન આપીએ તો આઈ થિંક બ્રાન્ડ્સ આર ક્રિએટેડ બાય ટાઈમ, એન્ડ એની અંદર તો ક્યારેય બી કદાચ એવું બી બને તમને ખબર નહીં પડે તમે ક્યારે બ્રાન્ડ થઈ ગયા, ઇફ યુ હેવ ગ્રોન લાઈક ધીસ. આપની જે એન્ટરપ્રેન્યોરશિપ જર્ની જે શરૂ થઈ એક 2007માં સ્ટાર્ટઅપથી શરૂ કરી, તો આજે ઘણા બધા માણસો અથવા ગુજરાતની પબ્લિક એવી હશે કે જેમને શરૂ કશું કરવું છે, પણ એ ક્યાંક MSMEના લીધે બીતા હશે અથવા ક્યાંક કોઈ ચેલેન્જ ફેસ કરવા માટે બીતા હશે. તો એવા જે વ્યક્તિત્વ છે એમને આપ શું કહેવા માગશો કે ઇન્ડસ્ટ્રી શરૂ કરવી જોઈએ કે ના કરવી જોઈએ, એના પાછળના રિપરકેશન્સ ધ્યાનમાં રાખીને કરવી જોઈએ કે ના કરવી જોઈએ? સી, એક વસ્તુ છે, નાનો બિઝનેસ કે મોટો બિઝનેસ, એક સ્મોલ રિસ્ક ઓફ લાઈફ ઇઝ ઓલવેઝ રિમેન્સ. એઝ ફાર એઝ તમારી સોશિયલ લાઈફ ઇઝ મેન્ટેન, એની રિસ્ક ઇઝ પોસિબલ. તમારી જે એક સોશિયલ લાઈફ હોય કે હું મારે ખાવા પીવાની રહેવાની મારી કેપેસિટી છે ને આઈ શુડ અર્ન મિનિમમ 1 લાખ રૂપીસ, અને એમાં મારું ઘર ચાલી જાય છે, મારા એક્સપેક્ટેશન્સ બહુ મોટા ના હોય તો એનીથિંગ ઇઝ પોસિબલ. બટ રાઇટ ફ્રોમ ધ ડે વેન યુ સ્ટાર્ટેડ બિઝનેસ, તો પહેલાં ગાડી જોઈશે ને પછી ધંધો જોઈશે, દેટ કાન્ટ વર્ક. So probably any small business people should first understand that they should focus on more on the stability of the business rather than focusing on the luxury part of your life. Karan, because by the time you focus 2 to 3 years on your business, and if you forget luxury, then the things will fall automatically in line, and that
લક્ઝરી લાઈફની અંદર રિક્વાયરમેન્ટ જે આપણી અત્યારની બહુ વધી ગઈ છે, 25-50 લાખની આજ ગાડી લેવી હોય અને તમે 2-3 કરોડનો ધંધો કરતા તો ઇટ્સ અ બિગ એમાઉન્ટ. અને વર્કિંગ જે હાર્ડશીપથી તમે બિઝનેસ વિચારો છો, જે ગોલથી તમે વિચારો છો, એની અંદર ધીસ ઇઝ અ થિંગ વિચ અ સ્મોલ બિઝનેસમેન શુડ ઓલવેઝ થિંક. પછી મેં જેમ કીધું એમ કે તમારું પેશન ટુવર્ડ્સ વર્ક, પેશન ટુવર્ડ્સ ક્વોલિટી અને પેશન ટુવર્ડ્સ કમિટમેન્ટ હોય ને તો પ્રોબેબલી કુદરતી તમને બધી જ સપોર્ટ મળ્યા કરશે. બટ ઇફ યુ ફોલ આઉટ ઓફ ધીસ લાઇન કે ભાઈ ક્યાંક એવી લાઇન કે શોર્ટકટ શોધવા જઈએ છીએ, ક્યાંક એવી લાઇન છે કે પાડોશીએ આ કર્યું એટલે મારે આ કરવું જોઈએ, એ બધા કોમ્પિટિશનની અંદર કોઈ બી બિઝનેસમેને ના પડવું જોઈએ. ફર્સ્ટ ફોકસ ઓન 3 years ઓન યોર બિઝનેસ. આઈ થિંક સક્સેસ ઇઝ ઓલવેઝ ધેર એઝ ફાર એઝ યુ આર with the business rather than any other parameters of your life or social life or આ તે. કામથી ફોકસ હશો અને કામમાં લાગેલા રહેશો તો કોઈ પ્રોબ્લેમ થતા નથી. રિક્વાયરમેન્ટ ઓફ ફંડ, યસ, જો તમે સારું કામ કરતા હશો તો ફ્રેન્ડે મદદ કરશે, તમને તમારી બુક સારી હશે તો તમે બેંકે મદદ કરશે, તમે સોશિયલી સારા રિસ્પેક્ટફુલી ઊભા થતા હશે તમને સમાજે મદદ કરશે. બટ આ બધાની અંદર ક્યાંક ધંધાની અંદર આપણે ખોટું કર્યું છે ને ક્યાંક 5 માણસ જાણતા હશે, ક્વોલિટીમાં ક્યાંક ફેલ્યોર થયા હોય ને ક્યાંક 5 માણસ જાણતા હશે. ધીસ ઇઝ નોટ સમથિંગ વેર યુ વિલ એબલ ટુ સસ્ટેન યોર બિઝનેસ. એટલે નાના માણસે ડરવાની કંઈ જરૂર નથી. ઓનલી એન્ડ ઓનલી થિંગ ઇઝ હી શુડ, પેલું જે કહેવાય ને, આપણે આપણા બજેટમાં રમવું જોઈએ રાધર દેન થિંકિંગ ઓફ કેડિલા કેવી રીતે મોટું થઈ ગયું, ધીરુભાઈ અંબાણી કેવી રીતે મોટા થઈ ગયા. ધીરે ધીરે બધા ધીરુભાઈ અંબાણી થઈ શકતા હોય છે, પણ પહેલા દિવસે ગોલ ધીરુભાઈ અંબાણીનો ના હોવો જોઈએ. પહેલાં તો ત્યાંનો જ હોવો જોઈએ વોટ વી કેન ડુ. મારા લાઈફની અંદર ગુરુની દ્રષ્ટિએ હું જે વાત કરું કે તો મારી પાસે ધાર્મિક ગુરુ ક્યાંય નથી, કારણ કે હું લાઈફમાં દીવો બી નહીં કરતો. પણ દર્શન ભગવાનના કોકવાર કરવાના ચાન્સ મળે તો ચોક્કસ દિલથી કરી લઉં છું. બાકી હું કર્મથી જીતવાવાળો માણસ છું અને આઈ ઓલવેઝ બિલીવ કે આપણાથી કંઈ ખોટું ના થાય. અને જો એ પ્રિન્સિપલ ઘરમાં બી છે ને કામમાં બી છે. પણ યસ, દેર ઇઝ ઓલવેઝ વન પર્સન ઇન યોર લાઈફ whom યુ ગેટ મોટિવેટેડ. તો હું અહીંયા સાચી વાત કરીશ કે 1998 આપણા ડૉક્ટર કરશનભાઈ કે પટેલને એવોર્ડ મળેલો, ધ બિઝનેસમેન યર ઓફ ધ વર્લ્ડ, બિઝનેસમેન ઓફ ધ યર. અને LK અડવાણીએ એવોર્ડ આપ્યો હતો, ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સની ઓફિસે જ આપ્યો હતો. ત્યારે હું હાઈકોર્ટનું કામ કરતો હતો. ગામનો છોકરો હોવાથી અમને બધાને ઇન્વાઇટ કર્યા હતા કે ત્યાં એવોર્ડ સાહેબને મળવાનો છે, તમે બધા આવજો. ત્યારે ઉત્કર્ષભાઈ હતા, ઉત્કર્ષભાઈ કોલસાવાળા, એમને પટેલ સાહેબને એક પ્રશ્ન કરેલો કે સાહેબ આ સ્ટોરીના આ જર્ની સુધી જેમ તમે મને અત્યારે પૂછી રહ્યા છો એવો જ પ્રશ્ન કરશનભાઈને કરેલો કે સાહેબ આ જર્નીમાં તમે અહીંયા સુધી પહોંચ્યાનું કારણ શું? તો સાહેબે એક શબ્દ કહ્યો હતો, ઇન્વોલ્વમેન્ટ. લિટરલી દેટ ડે ટીલ ટુડે I personally believe that is the right way to handle a business. You have to get involved at each and every process of your business. તમે ફાઇનાન્સ મને સમજણ નહીં પડતી, તમે બે કરી લેજો, that is not going to work. Whatever problem, try to understand how they are going to solve it, try to understand. And if they both are confused, you can have a review of some other person also. Is most important. Understanding each and every process, whether it's a long process or small process, to in your business is most important. How to make things simplified at your level. કે તમે પૈસા કોમ્પિટિશનના જમાનામાં જઈ રહ્યા હોય અને ક્વોલિટી લાવવી હોય તો એક જ રસ્તો રહે છે, પ્રોડક્શન કોસ્ટ કમ કરવી. પ્રોડક્શન કોસ્ટ એવી વસ્તુ છે કે જ્યાં તમે ડીપલી ઇન્વોલ્વ હશો તો નંબર ઓફ લેબર્સ રિક્વાયર્ડ એન્ડ નંબર્સ ઓફ લેબર્સ આઉટપુટ એ જો તમે થોરોલી સ્ટડી કરશો ને ઇફ યુ કેન ઇમ્પ્રુવાઇઝ ઓન યોર ઓન સિસ્ટમ્સ, દેટ ઇઝ ધ ઓનલી વે અ સ્મોલ એન્ટરપ્રેન્યોર કેન કમ આઉટ વેરી વેલ. મોટા ઇન્ડસ્ટ્રી થયા પછી યુ વિલ નોટ બી એબલ ટુ ફોકસ ઓન સ્મોલ ઓપરેશન્સ ઓફ યોર બિઝનેસ. બટ જ્યારે નાના હશો ને નાનું, જ્યારે તમારું ફોકસ નાનામાં નાની વસ્તુ પર છે કે રોજનો એક લેબર બચાવું તો મારા 600 રૂપિયા બચી રહ્યા છે, મહિને 18,000 બચી રહ્યા છે, 12 મહિને મારા 2-2.5 લાખ રૂપિયા બચી રહ્યા. દેટ્સ ધ લેવલ ઓફ કેલ્ક્યુલેશન યુ પીપલ શુડ હેવ વેન યુ આર હેવિંગ અ સ્મોલ બિઝનેસ. See, any compromise on your process, any compromise on your core values, any compromise in your culture is non-negotiable. Any compromise on quality, non-negotiable.
એનીથિંગ વિચ ઇઝ કોમ્પ્રોમાઇઝેબલ ઇઝ ઓનલી પ્રોફિટ તમે ઓછો લઈ શકો, બટ એનીથિંગ ઓન ધ કોર વેલ્યુઝ ઓફ ધ બિઝનેસ ઓર એનીથિંગ ઓન ધ કોર વેલ્યુઝ ઓફ લાઈફ, આઈ થિંક ઇટ ઇઝ નોટ નેગોશિયેબલ. અને એ ફોકસ હશે ને લાઈફનો, તો આઈ થિંક દેર ઇઝ ઓલવેઝ અ સક્સેસ એન્ડ દેર વિલ બી અ ગોડ બિહાઇન્ડ યુ ઓર દેર વિલ બી એન એનર્જી બિહાઇન્ડ યુ that will put everything on right track. This is my personal experience. બાથરૂમ ડિસો, ઇટાલિયન ફર્નિચર, હિક ખોખો ખર્ચો કયો આ ડાડો સુઠો. બેલ્જિયમ મિરર 50 લખ ખર્ચો કયો આ ડાડો સુઠો. ઝુમર બ ખોકા ખર્ચો કયો આ ડાડો સુઠો. ઝુમર તટી પયો. पाइप अच्छा नहीं है, घर में खर्चो ए पाइप में कंजूसी. एस्ट्रल पाइप लगाओ, इंडिया का भरोसेमंद पाइप टाडो सुठो. નમસ્કાર. ગુજરાતના ઉદ્યોગ જગતની ચર્ચાની ત્રીજી કડીમાં આજે આપણે પીએસપી પ્રોજેક્ટ્સ લિમિટેડના શ્રી પીએસ પટેલ સાહેબ પાસેથી એમની જિંદગીના અનુભવો, એમની નાનામાંથી મોટે સુધી પહોંચવાની યાત્રા વિશે આપણે સાંભળ્યું. આ વાર્તાલાપમાં મિત્રો અગાઉના એપિસોડની જેમ પણ ઘણા લર્નિંગ લેસન્સ છે. પીએસ પટેલ સાહેબે જેમ આપણને કહ્યું એમ એથિકલ વેલ્યુઝ, ડિસિપ્લિન એટલે કે શિસ્ત, પ્રમાણિકતા, હાર્ડવર્ક, જિંદગીમાં સફળ થવા માટે આ ખૂબ જ જરૂરી પરિબળો છે. અને આ બધા થકી તમારે તમારી આંતરિક તાકાતને ડેવલપ કરવાની છે. અને સાહેબે જે મોટો સંદેશો આપ્યો એ એવો છે કે તમે તમારું વર્ક લાઈફ બેલેન્સને મેન્ટેન કરી સમય, સંજોગ અને અનુભવોને તમારો ગુરુ બનાવી અને જેટલી સાહજિકતાથી અને સરળતાથી વેપાર ઉદ્યોગ કરી શકો અને તમારી એક આગવી છાપ, તમારી ગુણવત્તાના એશ્યોરન્સીસ ઊભા કરી શકશો તો તમને વિકાસ કરતા કોઈ રોકી નહીં શકે. એટલે આજની આ મહત્વની શીખ સાથે આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં પણ દરેક વિશેષ વ્યક્તિત્વ પાસેથી આપણે કંઈનું કંઈ શીખતા રહીશું અને સફળતાની સીડી ચડતા રહીશું. ખૂબ ખૂબ અભિનંદન અને આભાર. Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat.